હેલો, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈઝ જો 5:15 થઈ ગયા છે અને હજુ ગીશુને જવાની છે ગાર્ડનમાં વાર. અને એઝ યુઝ્યુઅલ મેં અને ગીશુએ ભાખરી ખાઈ લીધી છે. શું ખાધું છે? જો ગીશુને રોવાઈ ગયું મેં દીકોને રોવાઈ બહુ જાય અમારે કા તોફાન વધી જાય, પછી મમ્મા ખી જાય, પછી લોવાઈ જાય. તો મેન ગીશુએ ભાખરી ખાઈ લીધી અને ગીશુ દિવ્યેશ અંકલની ઓફિસે આપણે જવાનું ભજીયા ખાવા. મિષ્ટી લગભગ હશે તો ગીશુને મજા આવશે. મિષ્ટી હશે ને તો ઓફિસમાં ભજીયા ખાવા જવાનું છે. અને હવે છે ને મને ખબર નહીં ભાખરીનો એવો ક્રેઝ આવ્યો છે ને, તો મને ચા ભાખરી 4:30 થાય ને એટલે ભૂખ મંડે લાગવા. બપોરે જમી ના હોય ને એટલે તો સવારમાં રોજ ખાતી, એના બદલે હવે સાંજે ખાઉં છું. એટલે ચા ભાખરી ખાઉં તો મને આમ બપોર ના કહેવાય, અત્યારે સાંજ કહેવાય. હા, 4:30-5 વાગે એટલે સાંજ. તો અત્યારમાં હું ખાઈ લઉં ઘી ભાખરી ને ચા, અને મારી જોડે ગીશુય ખાય. ગીશુ મજા આવે ને? ના, ગીશુની નાની બનાવું ને તો ગીશુને મજા આવી જાય ને ભાખરી ખાવાની. તમને મારી ક્રન્ચી કેવી લાગી? બહુ મસ્ત લાગી. ખીજાય ને એટલે બહુ પ્યાર આવે કા. આજ જો એને ફિંગર દુખે છે. શું કામ દુખે છે મારા દીકરાને? બે આંગળી ઉપર એને ફ્રેન્ડનો પગ આવી ગયો છે ને, તો મારા દીકરાને બહુ દુખે છે. સવારમાં ગાર્ડનમાં ગયા હતા ને ત્યારે હે કાના, એટલે બહુ રોવાઈ જાય છે આજે. થોડુંક કહીએ ને ત્યાં રોવા માંડે. તો ચલો જવાનું છે. અને કપડાનો ઢગલો પડ્યો છે. ગયા તો એ વાળી લઈએ. કપડાનો ઢગલો પડ્યો ને આપણો ઢગલો થઈ જશે. ગુડ જોક. એનું નામ કઈ નથી એમ. ઈસાદુ પાસે ગયા, પછી એને કીધું તમને જે બી રોડમાં જાઓ ને જે મળે ને ઈ રાખી દેજો. તો એક અમને અંગૂઠી દેખાડી, તો છે ને છોકરીનું નામ અંગૂઠી પહેરાવે. મારું ટપુસ્યું. તો ચલો હું કપડાં વાળી લઉં, પછી જઈએ 6 વાગે નીચે. અને પછી મીતુનો ફોન આવી જશે ટ્યુશનમાંથી, તો એને ટ્યુશનમાંથી લઈ આવીને ત્યાં પૂનમ આવી જશે અને પછી બધા જાશું. તો ચલો અત્યારે વિડીયોનો કરીએ એન્ડ નથી કરવાનો યાર, અત્યારે હજી વિડીયો ચાલુ જ રાખવાનો છે, પણ થોડી વારમાં મળીએ. ત્યાં સુધીમાં તમે કરી દો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો ગમે તો લાઈક કરી દો. ગીશુ ક્યાં જવું છે? મારે છે એટલે રોજ એની બાજુ બેઠા હે દિવ્યેશભાઈ. કા મારો છો? કા મારતા હતા? હું અને કેમ મારો છો? ઈ માર ખાઈ છે કે ખવડાવી છે. જો આ છે દિવ્યેશભાઈ. આ છે એની દીકરી અને આ છે મિસિસ દોમડિયા. અને અહીંયા ઓફિસમાં ભજીયા જો. કેટલા દિવસે મળ્યા? કેટલા દિવસે મળ્યા? જય શ્રી કૃષ્ણ રસિકભાઈ. પોલીસ અંકલ. અહીંયા થવા માંડ્યા છે. આ કયા ભજીયા છે? મરચાના કડકડિયા ચિપ્સ વાળા. અને આ પેલી ચિપ્સ બટેકાની ચિપ્સ છોકરાઓ માટે. હિંગ છે. મને એમ થયું ઓલી ચટણી છે રસિકભાઈની. એટલે મને એવું લાગ્યું. પાછો કલર એવો જ દેખાય છે જો.
બહુ મસ્ત. હિંગ નાખ અને નિમક નાખ, આમાંથી નિમક નાખ. અમે અહીં ખવાઈ જશે હો દિવ્યેશભાઈ. તમે ત્યાં બેઠા રહો, તમને ત્યાં બેઠા રહો, અહીં ખવાઈ જાય. નિમક નાખ. સેવ થોડું ને? જો આ મંડા છે મેથીના ભજીયા, મરજાદી સ્પેશિયલ. જેન સ્પેશિયલ. સેમ્સમાં પીઝા ખાવા ગયા ને તો મારો નાનો ભાઈ કે જેન ગાર્લિક બ્રેડ આપો. એટલે તો પેલો confuse થઈ ગયો હશે ને કે શું ઈ દાંત કાઢે. જેન ગાર્લિક બ્રેડ મસ્ત ડીશ લાગે છે. જો લાલ લીલી પીળી મરજાદીની. હા, લાવવું પડે એમ છે. આખો વિડિયો કારીગર હોતે કારીગર આવી ગયો. કારીગર તો અહીંયા બીજા બનાવવાના છે, આ કારીગર નહીં હાલે આમાં. મેન કારીગર તો અહીંયા છે. તો પણ અમે લેડીઝ ખસી જાય કે આ સાઈડ ને આવતા. ચલો ચલો જો એ બધા ભજીયા ખાવા બેસી ગયા. જો બધા બાજુ અગિયાર 12 વાગ્યા સુધી રાસ જ લેવાનું પેલા આખી વાત ડીવડી છેલ્લેયાની ઈ આખી ડીવડી પતી જાય ઈ દુખી જાય ડીવડી પછી બધે હાલો હમણાં દુખ્યો અરે રાસમાં તો બહુ બહુથી શોખ હતો બહુ સાયકલમાં ગોદડા અને બધું લઈને જતા અને આગળ ફટાકડા ફૂટતા છે. કેવા લાગતા છે સાયકલ હકાવવા વાળો, કેવો લાગતો છે. હા ડ્રાઈવર માં એક કોઈ કોણ? સાયકલ ની ને પૂનમ. એક રૂપિયા વાળો સાયકલ વાળો એક એક જ રૂપિયા. બધા ગરીબ બધાય આ બધા જે છે તો ત્યાં ઉનાળે રાખે. ઈ ન્યા નહીં રાખવાનું. ત્યાં નહીં, આપણે ઓલો સ્વિમિંગ પુલ વાળું નહોતું, વેચી નાખ્યું. નતર ત્યાં બહુ મજા આવતી, ત્યાં બહુ મજા આવતી. એક તો આપણે કેમ આવું બનાવીએ, આપણે બધા બનાવીએ પછી જમીએ, નહીં નહીં એવું મજા આવે. એ કાર્યક્રમ પતી ગયો. હવે વગર કીધે સાફ સફાઈ ચાલે છે. કોઈ કે જઈમાં આપણે ધોવાઈ ગયો. માસીની રાહ જોતા હતા. પૂરું ઉભી રહે છે. આખું ધોવાનું પ્લાન ચાલે છે. જો આ બે અહીંયા રમે છે, ઓલા બે ટાણિયા ત્યાં રમે છે, અને આ બે જો આ બે છે ને દેરાણી જેઠાણી છે. આ બે દેરાણી જેઠાણી અહીંયા વાતો કરે છે. શું રમો છો મિતુ? શું રમો છો? તમે બે શું રમો? કઈ ગેમ? હે કીશું? હે કીશું? કઈ ગેમ? જો જમ્યા પછી અહીંયા મસ્ત બેસી ગયા હતા. છોકરા તો બંને સૂઈ ગયા અને નાનપણની ને રાજકારણની ને એવી બધી વાતો કરતા હતા. 1 વાગી ગયો છે પણ કોઈને ઊંઘ આવતી નથી. બહુ મજા આવી. વાગી ગયો છે 1:30 અને આ છે 1:30 રવિવારનો 1:30, કેમ કે રવિવારનો 1.5 કલાક જતો રહ્યો છે. અને અમે આવી ગયા છીએ ભજીયા ખાઈને. બહુ મજા આવી. ખાસો ટાઈમ પછી બધા બહુ મળ્યા ને એટલે બહુ બેસી ગયા. બહુ મજા આવી. નાનપણની બધી વાતો ઉખેડી હતી. પૂનમના નેના પરાક્રમ સાંભળતા હતા. પૂનમના નેના જ ફ્રેન્ડ હતા એટલે એ લોકોના બધા પરાક્રમ સાંભળતા હતા. નાનપણમાં શું શું કરતા એ બધું. અને પછી
ભજીયા ખાઈને બેઠા ત્યાં 1:30 વાગી ગયા. જવાનું મન જ નહોતું થતું, ઉઠવાનું મન જ નહોતું થતું. તો ચલો ફાઇનલી આવી ગયા ઘરે અને ગીશુમી તો એના રૂમમાં જતા રહ્યા છે અને બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા છે. કાનાને સુવડાવી દીધા છે. તો ચલો અહીંયા વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.